नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं एषो पञ्च नमुकारो सौवपावपणासनो मङ्गलानं च सौव्यसि बडमम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મીમાં દેવતીર્થકૂત નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા જિંદગીને એક નવા એંગલથી જોવા માટેનો એક પ્રયત્ન કરાવડાવે છે. જિંદગીનો સંગ્રામ, જિંદગીનો સંઘર્ષ, જિંદગીમાં આવનારી મુશ્કેલ ભરી સમય, આ બધું જ જિંદગીમાં આવવાનું, બધાને આવવાનું છે. મોટા મોટા એક્ટરો છે, ખેલાડીઓ છે, દરેકના જીવનની અંદરમાં આવે. કારકિર્દી ઉપર ક્યારેક પૂર્ણ વિરામ મુકાઈ જવાની પણ તક આવે, ક્યારેક એવા ઈજા થાય, ક્યારેક ઘાયલ થાય, ક્યારેક કોઈ મોટો પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જાય. આવું બધું જીવનમાં બની શકે. પણ આ બધાના વચની અંદરમાં કેમ સ્વસ્થ રહેવું, કેવી રીતે સમજદારી ભરી રીતે એ સમયને ગુજારી લેવો, બસ આ બધું આપણને આ કથામાંથી શીખવા માટે મળે છે. જિંદગી એક સંગ્રામ છે અને જખમો વિના સંગ્રામ થઈ ન શકે. अगर जिंदगी ने जो આપણે संग्राम गणिए છીએ तो घाव के बिना संग्राम कभी हो ही नहीं सकता है. जीवन अगर एक संग्राम है तो घाव झेलना पड़ेगा. કેટલાક ઘાવ જીવનની અંદરમાં ઘાયલ થવું પડશે, કેટલાક ઘા જીવનની અંદરમાં સ્વીકારવા પડશે. જીવન એક સંગ્રામ છે, જખમો વિના સંગ્રામ થઈ ન શકે. જીવન એક સાગર છે અને તોફાન વગર ક્યારે સાગર સંભવી ન શકે. તમે જિંદગીને સાગરની જો ઉપમા આપો, જીવન સમુદ્રની ઉપમા આપો અને જિંદગીને સમુદ્ર ગણી શકાય છે, તો સમુદ્રમાં તોફાન ઉઠવાના, મોટી મોટી લહેરો ઉઠવાની, ક્યારેક ક્યારેક સુનામી જેવા મોજાઓ ઉછળવાના, અને આ બધું જિંદગીની સાથે જોડાયેલું છે. જીવન એક સંગ્રામ તો જખમો વિના સંગ્રામ સંભવી નથી શકતો. જીવન એક સાગર છે તો તોફાન વગર સાગર સંભવી નથી શકતો. જીવન અગર એક યજ્ઞ છે તો જ્વાલા વગર યજ્ઞ હોઈ ન શકે. જિંદગીની સાથે તમે જે પણ વસ્તુ જોડશો, જીવન અગર આકાશ છે તો રાત અને દિવસ એ આકાશની અંદરમાં થયા શકવાના. રાત પણ આવવાની, દિવસ પણ આવવાનું. આ બધું જ જિંદગીની સાથે જોડાયેલું છે. હવે એ જિંદગીને પ્રસન્નતાની સાથે હસતા હસતા નવો કર્મોનો બંધ કર્યા વગર, વરના શું થાય છે ખબર છે? ગત ભવના કોઈ પાપ કર્મના ઉદયના કારણે આ ભવની અંદરમાં સમય ખરાબ આવ્યો. હવે આ ભવની અંદરમાં જો આપણે સમયને સારી રીતે પસાર ન કરી શક્યા, હાઈવેની અંદરમાં ગયા, આર્ત ધ્યાનની અંદરમાં ગયા, એટલે શું થશે? નવો વળી પાછો કર્મનો બંધ જીવનની અંદરમાં બંધાઈ જવાનું નક્કી થઈ ગયું. એટલે ગત ભવની અંદરમાં ભૂલ કરી માટે આ ભવની અંદરમાં સમય ખરાબ આવ્યો. હવે આ ભવની અંદરમાં સમય ખરાબ આવ્યો, એમાં અજ્ઞાનતાના કારણે રાગ દ્વેષ કર્યા, દ્વેષ વગેરે કર્યો, અથવા તો આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કર્યું. એનાથી વળી પાછો નવો કર્મનો બંધ થયો. એટલે વળી પાછો આવો ખરાબ સમય આપણે એક નવો રિઝર્વેશન કરીએ છીએ. એટલે જે પણ કર્મનો ઉદય આવ્યો, જે પણ સમય આવ્યો, સારો સમય આવ્યો તો સ્વસ્થતાની સાથે ગુજારી લો. એટલે સુખની અંદરમાં લીન નહીં થવું અને દુઃખની અંદરમાં દીન ન બનવું. બસ આ એક જીવનનો સિદ્ધાંત સમજી લેવા જેવો છે. સુખ જીવનની અંદરમાં આવ્યું તો મારે સુખમાં એટલા બધા લયલીન નથી બની જવું, એટલા બધા એકાકાર નથી બની જવું કે સુખની અંદરમાં પાગલ બની અને નવા પાપો કરતો રહું, વિરાટનાઓ કરતો રહું, દોષોનું સેવન કરતો રહું. અને દુઃખની અંદરમાં દીન નથી બની જવું કે જેનાથી મારે આર્ત ધ્યાન નથી કરવું, નવો કર્મનો બંધ નથી કરવો. બસ આ એક જીવનની વાત સમજવા માટેની આ કોશિશ આ કથા આપણને કરાવડાવે છે. આ કથાનો એક જ ધ્યેય, આ કથા આપણને એક જ વાત સમજાવે છે કે બસ આટલું જીવનની અંદરમાં કરી લો. આ લાઈફ છે, આ લાઈફને જિંદગીની અંદરમાં આવી રીતે ગુજારી લો. અને એક કથા દ્વારા આપણને આ શીખવા માટે મળે. એ કથા સુધી આપણે પહોંચ્યા
કે ચોથો આદેશ પરિપૂર્ણ કરવા માટે અંબર વાયા ધીરે ધીરે કરતા અલગ અલગ રસ્તાથી નવલક્ષનગરમાં પહોંચી પણ ગયા, રૂપિણીની પાસે પહોંચી પણ ગયા, એ વહાણવટીના મહેલ સુધી પહોંચી પણ ગયા છે. અને પહોંચ્યા પછી એના સદગુણ, એનો સંયમ, એની મર્યાદા, એમનું તેજ, એમનો પ્રભાવ અને એમની મંત્ર શક્તિ, વિદ્યા શક્તિ અને એક વિશિષ્ટ પ્રકારનું એક સુંદર મજાનું પ્રાપ્ત થયેલું શરીર, આ બધાના કારણે રૂપિણી આકર્ષિત થઈ ગઈ અને એને કીધું કે મારી લક્ષ્મી, કે મારી આ મરકટી, મારી આ બંદરી, આ બધું જ તમારું છે, બસ તમે ખાલી મારો સ્વીકાર કરી લો. અને અંબરે જોયું કે કદાચ જો બલજબરીથી આ વાંદરીને લઈ તો શકું છું, લક્ષ્મી કદાચ એની લઈ પણ જઈશ, પણ આ સજ્જનતાને શોભે એમ નથી. મને ગોરખ માતાએ આદેશ પરિપૂર્ણ કરવા માટે કીધો છે. એનો મતલબ એ નથી કે કોઈને ખતમ કરી નાખવા, લોહીની નદીઓ વેવડાવી દેવી, કોઈને દુઃખી બનાવી દેવા, કોઈને જીવનની અંદરમાં નિશાસા કે કોઈને પરેશાન કરીને પ્રાપ્ત કરવું નહીં, એવી તો લક્ષ્મી પ્રાપ્ત કરવી નથી. અને કોકને રડાવીને મેળવેલી લક્ષ્મી આવતીકાલે આપણને પણ રડાવશે. આજે કેમ ઘરની અંદરમાં શાંતિ કેમ નથી? પૈસા આવ્યા પછી પણ શાંતિ કેમ નહીં? વિપુલ સંપત્તિ, અમાપ સંપત્તિ, બે હિસાબ સંપત્તિ આવ્યા પછી પણ કરોડપતિ અબજપતિના ઘરોની અંદરમાં માનસિક શાંતિ કે પરિવારના સંબંધો કે રિલેશન જેવી ચીજ દેખાતી કેમ નથી? કારણ કે રડીને મેળવેલી સંપત્તિ બીજાને વ્યક્તિને રડાવે છે, એ વાત સમજી લેવા જેવી છે. અને એક વાત સમજી રાખજો, જે વ્યક્તિ નીચ બને છે ને એ જ ક્યારેક રીચ બની શકે છે. જેને અતિશય રીચ બનવું હશે એને ક્યારેક થોડા તો નીચે ઉતરવું પડશે, કંઈક તો બાંધછોડ, કંઈક તો કોમ્પ્રોમાઇઝ એને જીવનમાં કરવી પડશે. રીચ બનવું છે તો તમારે થોડા તો નીચે બનવું પડશે. નીચે એટલે હલકા, થોડા નીચે ઉતરવું, મર્યાદાને થોડી જતી કરવી, થોડીક નીતિમત્તાને જતી કરવી. અને રડાવીને મેળવેલી સંપત્તિ, કોકની આંખમાંથી આંસુ પડાવીને મેળવેલી સંપત્તિ, એ તમને કઈ શાંતિથી જીવવા નહીં દે, એ પ્રેમ નહીં આપે, વાત્સલ્ય નહીં આપે, સ્નેહ નહીં આપે, સંપ નહીં આપે, પરિવારનું સુખ નહીં આપે. સંપત્તિથી મકાન બની જવાનું, આલિશાન મકાન બની જવાનું, પણ મકાનની અંદરમાં ચાર દિવાલની વચમાં જે મળવાનો પ્રેમ, પરસ્પર પરિવારની સાથે રહેવાના સંબંધો, આ બધા ખતમ થઈ જવાના. એટલે અંબરનો પહેલેથી એક સિદ્ધાંત હતો કે ગોરખ માતા યોગીનીએ કહેલી બધી જ વસ્તુ લાવીશ, એ વ્યક્તિની પાસેથી લઈ આવીશ, પણ એની પૂર્ણ સંમતિ સાથે, એને કહીને, એને બતાવીને. અગર જો અંબરને આવી રીતે વસ્તુ લેવી હતી તો એના માટે તો ડાબા હાથનો ખેલ હતો, અદૃશ્ય બની જાત, કોઈ પણ રૂપ પરાવર્તન કરી લે, સીધા એના મહેલની અંદરમાં આવી જાત અને મરકટીને સીધી ઉપાડીને ચાલી જાત. પરંતુ આ મરકટીના વિરહની અંદરમાં જેની મરકટી છે રૂપિણી, માથા પછાડીને રડતી હોય, આંખમાંથી આંસુ પાડતી હોય, મરીને જીવતી હોય, તો આ બધા જ નેહાકા અંબરને લાગી શકત. અને અંબર વીર પુરુષ આપણને આ કથા દ્વારા સમજાવે છે. એ તીર્થંકર બનશે અને ઉપદેશ આપશે, એ તો વાત છે જ, એ ત્યારે તો ઉપદેશ આપશે. આપણે કદાચ એની દેશનામાં હોઈએ કે ન હોય એ તો ખબર નથી. જયારે 22માં તીર્થંકર બનવાના, એમનું જયારે સમવસન મંડાવવાનું, જયારે 12 પરસદાની વચની અંદરમાં એ પ્રભુ જયારે દેશના આપવાના, ત્યારે કદાચ આપણે હયાત હોઈએ ના હોઈએ ખબર નથી. પણ આજે આ અંબર વીર પુરુષ આપણને કહે છે કે કોઈ પણ સંપત્તિ તમે પ્રાપ્ત કરવાનો તમારો અધિકાર છે, તમારી ફરજ છે, તમે પ્રાપ્ત કરી પણ શકો છો, પણ એક કન્ડિશન, એ વ્યક્તિના જીવનની અંદરમાં તમારે આંસુ નહીં પડાવવાના, નિશાસા નહીં પડાવવાના. એની પૂર્ણ સંમતિ સાથે, એની રાજી ખુશી સાથે, એની સ્વેચ્છાએ તમારી એ પોતાની સંપત્તિમાં તમને ભાગીદાર બનાવે, એ વસ્તુ તમને આપીને, ચોરી કરીને, છીનવીને, બલજબરીથી લઈને, હથિયાર આવી રીતે વસ્તુ લેવાથી મળી તો જશે, પણ તમને આનંદ નહીં મળે. વસ્તુ મળવી, વસ્તુની પ્રાપ્તિ થવી અલગ છે, અને વસ્તુ દ્વારા જે આનંદ પ્રાપ્ત થવો એ વાત અલગ છે. આજે સંપત્તિ મળી, મકાન મળ્યું, ઘર મળ્યું, સગવડ મળી, સુવિધા મળી, બધી જાતની ફેસિલિટીઝ મળી, પણ કેમ અંદરમાં આનંદ નથી? કારણ કે કાયદા કાનૂનને છોડીને અલગ રસ્તાથી થોડીક લાંચ રૂશ્વત દ્વારા કોકને ઠગી કરીને એ પ્રાપ્ત કરેલું હોય, એનો આનંદ જીવનમાં મળતો નથી. એટલે અંબરે મનમાં નક્કી કરેલું કે જો રૂપિણીને આ મરકટી આટલી બધી વાલી છે અને એકવાર કદાચ બલજબરીથી, ધાક ધમકીથી અથવા તો મારા વિદ્યાના પ્રભાવથી લઈ પણ લઈશ, પણ જ્યારે રૂપિણી પોતે એમ કહે છે કે આ મારું જીવન છે, આના વગર હું રહી નહીં શકું અને મારી વાત સાંભળો, અને રૂપિણીએ
અંબર વીર પુરુષને આ મરકટી કેવી રીતે પ્રાપ્ત થઈ એની આખી કથા બતાવી. અંબરને જાણવી તો હતી, પણ રૂપિણીએ સહજ રીતે બતાવી દીધી કે કોણ છે આ મરકટી, આટલી બધી વિશિષ્ટ કેમ, તને આટલી બધી વાલી કેમ, તું એના વગર રહી ન શકે, એ તારી પ્રાણ પ્યારી છે, શું છે આ મરકટીની અંદરમાં. ત્યારે અંબર વીર પુરુષને રૂપિણી નામની સૌભાગ્યશાળી સ્ત્રી બતાવે છે કે મહાનુભાવ સાંભળો, બહુ વર્ષો પહેલાની વાત છે. એક યોગીણી મારા પિતાના પરિચયમાં આવેલા હતા. સંન્યાસીની હતી, યોગીની હતી. જેમ તમને ગોરખ યોગીની માતા મળ્યા છે એવી રીતે આવા એક સંન્યાસીની હતા. અને મેં એમને વંદન કર્યું, અભિવાદન કર્યા, મેં એમને ભોજન વગેરે કરાવડાવ્યું. મારો વિનય ઔચિત્ય વગેરેથી ખુશ થઈ, મારા આતિથ્ય સત્કારથી ખુશ થઈ અને માતાએ મને એક ચંદ્રદેવની આરાધનાની એક વિધિ આપી, જાપ આપ્યો કે તું આ ચંદ્રદેવની આરાધના કર, પ્રસન્ન થશે અને તને એનાથી કંઈક વસ્તુ પ્રાપ્ત થવાની. માતા તો વિદ્યા આપીને ચાલી ગયા અને એક દિવસ મને મન થયું કે ચલો હું પણ આ વિદ્યાની આરાધના કરું, હું પણ આ વિદ્યાને સિદ્ધ કરું. એટલે એ યોગીની માતાએ જે આપેલી જે વિદ્યા હતી એ વિદ્યા દ્વારા મેં ચંદ્રદેવની આરાધના કરી. ચંદ્રદેવની આરાધના કરતા 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 મારો જાપ, મારા શબ્દો, મારી જાપના શબ્દોની તાકાત ચંદ્રદેવ સુધી પહોંચી. અને એક દિવસ ચંદ્રદેવ સ્વયં મને વરદાન આપવા માટે આવ્યા કે બેટી, આ તારા જાપથી હું પ્રસન્ન થયો છું, ખુશ થયો છું. મને કેટલાક આશીર્વાદ તો આપ્યા, સાથે સાથે કીધું કે હું તને એવી મરકટી આપું છું જે જિંદગીભર તારી સાથે રહેશે, તારું મનોરંજન કરશે, તારી અંતરંગ સખી જેવી બનીને સાથે રહેશે. ભલે જાનવર છે, ભલે કદાચ પશુ છે, એ કદાચ માનવ નથી, પણ માનવ કરતા પણ વધારે તને સાથ આપશે, તારી સાથે રહેશે, સતત તારી સુરક્ષા પણ કરશે, તને સાથે ને સાથે આપશે, તને સંગાત આપશે. અને આવા પ્રકારની મને આપી અને કીધું કે જ્યાં સુધી આ તારી સાથે જોડાયેલી છે ત્યાં સુધી તારું સૌભાગ્ય, તારું સુખ, તારો આનંદ, આ બધું જ આની સાથે તારું જોડાયેલું છે. અગર આ તારા પાસેથી જો છીનવાઈ ગઈ, આ તારી પાસેથી જો ચાલી ગઈ તો કદાચ તારા જીવનનું સુખ સૌભાગ્ય ચાલી જવાનું. એટલે કોઈ પણ ભોગે તારે આ વાંદરીને સાચવવાની. સમજી લે કે ચંદ્રદેવ તરીકે સતત હું તારી સાથે આ વાંદરીના સ્વરૂપની અંદરમાં રહીશ. હું તને આ આપું છું એટલે તું એમ નહીં સમજતી કે મેં તને બંદરી ભેટમાં આપી, મરકટી ભેટમાં આપી. આ એક વિશિષ્ટ પ્રકારની છે. અને મને એના જે મહત્વ તો સમજાવ્યા, સાથે એક વિશિષ્ટ વાત કરી કે આ એક વિશિષ્ટ જાતની મરકટી છે અને તને રોજના 2 લાખ રૂપિયાના કિંમતી રત્નો એ અર્પણ કરશે. અને વીર પુરુષ, હું તમને શું વાત કરું, આ મરકટી જેવી તેવી નથી. તમને અત્યારે શાંત બેઠેલી લાગે, આવતીકાલે કોક વ્યક્તિ જો મારી ઉપર હુમલો કરે, મારી સાથે ગેરવર્તાવ કરવાનું પ્રયત્ન કરે, કોશિશ કરે, અને આ વાંદરી એને ત્યાં ફાડી શકે એમ છે, એવી તાકાત ધરાવે છે. અને જે બંદરી મરકટી રોજના 2 લાખ રૂપિયાના કિંમતી રત્નો અર્પણ કરી શકતી હોય, મારું મનોરંજન કરતી હોય, સતત ને સતત મને સહવાસ પૂરો પાડતી હોય, સતત 24 કલાક મારે કોઈ હજારો બોડીગાર્ડ રાખવાની જરૂર નથી પડતી. પિતાજીએ મકાનની બહાર રાખેલા છે. મારા માટે આ મરકટી એક સક્ષમ છે. આ છે ત્યાં સુધી મારું સૌભાગ્ય, મારું સુખ, મારો આનંદ, મારી પ્રસન્નતા, મારી મનની ખુશી, આ બધું જ આની સાથે જોડાયેલું છે. કદાચ તમે માગશો તો હું આપી દઈશ, પણ મારું જીવન ચાલી જવાનું, મારી જિંદગી એકલી અટુલી બની જવાની. કદાચ હું વધારે લાંબુ જીવી પણ નહીં શકું. અને અંબર વીર પુરુષ કહે છે કે નહીં, મારે એવી રીતે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત નથી કરવી. કોકને રડાવીને મેળવેલી વસ્તુ આવતીકાલે મને પણ આંસુ પડાવશે, મને પણ રડાવશે, એનાથી મને પ્રસન્નતા પણ નહીં મળે. અને કદાચ આવી રીતે લઈ જઈને હું કદાચ ગોરખ માતાને અર્પણ કરું તો ગોરખ માતા પણ મને કદાચ डांटे, धमकावे कि अंबर ये आपने क्या कर लिया. किसी की चीज इनकी पूर्ण सम्मति के साथ आपको प्राप्त करनी पड़ती है. હવે અંબરને દ્વિધાની અંદરમાં આવી ગયો. ઓલરેડી 9 પત્નીઓ તો છે, નવી પત્નીઓ કરવી નથી, અને એને અનંગ વિજેતા વરદાન છે. કોઈ એવી સ્ત્રીઓનું આકર્ષણ રહેતું જ નથી. તો હવે શું કરવાનું? માતાનો આદેશ પરિપૂર્ણ કરવો છે અને રૂપિણીને સ્વીકારવું તો જ મરકટી અને લક્ષ્મી વગેરે મળી શકે એમ છે. અને માતાનો આદેશ પરિપૂર્ણ કરવો હોય તો મારે રૂપિણી સાથે લગ્ન કરવા પડે. હવે એને જ પૂછ્યું કે બોલ રૂપિણી, શું કરું? તારી સાથે જોડાયેલી આ મરકટી, તારું જીવન છે,
તારું સર્વસ્વ છે અને જે તને રોજના 2 લાખ રૂપિયાના કિંમતી રત્નો અર્પણ કરી શકતી હોય. હવે આવી મરકટી કોઈને પણ પ્રાણ પ્રિય બને? વાત સમજવા જેવી છે. બિલકુલ તારી વાત સાથે હું સંમત છું. બોલ શું કરવું છે? અને એ વખતે એને એક જ કીધું, બસ તમે મારો હાથ ઝાલી લો, મારો હાથ સ્વીકારી લો, મને તમે તમારા જીવનમાં સ્થાન આપી દો, અપનાવી લો. તમારી આટલી પત્ની છે ઓર એક વધારે, બસ મને જીવનની અંદરમાં સ્વીકારી લો, તો કદાચ આ બધી જ વસ્તુ તમારી આપોઆપ બની જવાની. જ્યારે હું તમારી બની છું તો બધી જ વસ્તુ તમારી બની જવાની. અને અંબાએ કીધું, ઠીક છે, અગર જો આમ જ કરવું પડતું હોય તો મારે ગોરખ માતાના યોગિનીનો આદેશ તો પરિપૂર્ણ કરવાનો છે અને મારે ચીજ પ્રાપ્ત કરવી હશે તો તારી સાથે જો મારે લગ્ન કરવા પડતા હોય તો ચલ કરી લેવા તૈયાર છું. ચલો હમણાં જ આપણે લગ્ન કરી લઈએ, હમણાં અહીંયા જ આ જગ્યા ઉપર. અને અચાનક રૂપિણી ખડખડાટ હસવા મળી. લો, આટલી બધી ઉતાવળ? આવી રીતે લગ્ન કરી લેવા છે? પિતાજીને બતાવવું પણ નથી, પિતાજીને મારે કહેવું પણ પડશે. અને બીજી એક વાત, તમે મારી સાથે લગ્ન તો જ કરી શકશો જો તમે આ નગરનો જે રાજા છે, રાજા મલયચંદ્ર, એની વીરમતી નામની પુત્રી સાથે તમારે પહેલા લગ્ન કરવા પડશે અને એ લગ્ન નિર્વિઘ્ને પતી જાય તો જ તમે મારી સાથે લગ્ન કરી શકશો. કદાચ એ પણ નહીં કરી શકાય. અંબળ કે યાર તું મને બહુ મૂંઝવે છે. મારે લક્ષ્મી અને મરકટી પ્રાપ્ત કરવી છે ગોરખ માતાના આદેશને પરિપૂર્ણ કરવા માટે, અને મારે હથિયાવીને કે રડાવીને કે છીનવીને મારે આ વસ્તુ પ્રાપ્ત નથી કરવી. હવે તારી સાથે જયારે લગ્ન કરવા તૈયાર થયો તો વળી પાછી નવી મૂંઝવણ પેદા કરી કે તારે મારે લગ્ન કરવા પડશે વીરમતી સાથે. હવે વીરમતીને હું ક્યાં ઓળખું છું? વીરમતી મારી સાથે લગ્ન શેના માટે કરે? અને એના પિતાજી મલયચંદ્ર રાજા મારા જેવા અજાણ્યા સાથે લગ્ન કરાવડાવે. હું સામેથી જઈને કહું કે વીરમતી મને આપી દો? શેના માટે? હું આવું સામેથી જઈને નહીં કહી શકું. બસ મહેરબાની કર, આપણે લગ્ન કરી લઈએ. તારી ઈચ્છા છે, તું મને સ્વીકારે છે, હું તને પ્રેમથી પણ સ્વીકારીશ. મારી આટલી પત્ની છે, એક જરા પત્ની વધારે થઈ જશે. બસ મારે માતાના આદેશને પરિપૂર્ણ કરવો છે. પરંતુ એ વખતે જે રૂપિણી નામની સ્ત્રી છે એને એક જ કીધું કે વીર પુરુષ, તમારા જેવા પુણ્ય પુરુષને પ્રાપ્ત કરવા માટે તો સૌભાગ્ય જોઈએ. કોઈ પણ સ્ત્રી ચાહે કે તમારા જેવો પુરુષ એક જીવનમાં પતિ તરીકે આવે. જ્યારે સ્ત્રી બન્યા છીએ તો ક્યારેક કોકની સાથે જિંદગીના સંબંધ બાંધવાના છે, તો તમારા જેવા પરાક્રમી, સાહસિક, સંયમી પુરુષ એની સાથે સંબંધ શું કામ નહીં બાંધવાનો? પરંતુ બહુ નાની ઉંમરથી મારા અને વીરમતીના સખીપણા છે. અમે બહેનપણી બનેલી છીએ. બહુ વર્ષોથી અમારી મિત્રતા ચાલી રહેલી છે અને નાની ઉંમરથી અમે બંને જણીએ એકબીજાને વચન આપ્યું છે કે સૌથી પહેલો જે પુરુષ પસંદ કરશે બસ એને એની સાથે જોડાઈ જવાનું. માનો આવતીકાલે વીરમતીએ કોઈ પણ રાજકુમારને પસંદ કર્યો હોત તો મારે પણ લગ્ન એની સાથે કરવા પડત, અથવા તો મેં તમને પસંદ કર્યા તો હવે વીરમતીએ લગ્ન તમારી સાથે કરવા પડશે. હવે એને કેમ મનાવવું, શું મનાવવું, એ તમારા માટે ડાબા હાથનો ખેલ છે. તમારા જેવા વીર પુરુષ મારા અભેદ્ય કિલ્લામાં આવી શકતા હોય, જો બકરાનું રૂપ લઈ શકતા હોય, અને મારી જેવી રૂપિણી નામની હું અભિમાન નથી કરતી, પણ મારા જેવી સ્ત્રીને પણ જો તમે સૌભાગ્યથી પીગારી શકતા હો, તમારી બનાવી શકતા હો, તમારા માટે મોટી વાત નથી. તમે કઈક રસ્તો એવો કાઢો વીર પુરુષ કે વીરમતી તમારી પત્ની બને અને પછી જ હું બની શકીશ. અમે નાની ઉંમરથી જે વચન આપ્યું છે, વચન ભંગ હું જીવનમાં ક્યારેય પણ નથી કરતી. આ કથા આપણને શીખવાડે છે કે કોકને આપેલા વચન, કોકને આપેલું પ્રોમિસ, કોકને આ કરેલા એક વાયદા એ જીવનમાં ક્યારે ભૂલવાના નહીં, અથવા તો ખોટા વાયદા જીવનમાં આપવાના નહીં. અને આપ્યા હોય તો પછી ખોટી રીતે કોઈની સાથે ચીટિંગ કે ઠગવાના કામ કરવાના નહીં. આ કથા આપણને ડગલે પગલે એક એક મોરલ શીખવાડે છે. જોઈ લેજો આ બધી એક એક વ્યક્તિઓના જીવનના સિદ્ધાંતો, એ લોકોના મોરલ્સ, એ લોકોના જીવનની કેટલીક બાબતો સ્પષ્ટ દેખાય છે કે કદાચ એવું વિચારી પણ શકત કે આવો સરસ મજાનો પુરુષ મને મળ્યો છે, શું કામ હું વીરમતીને ભાગીદાર બનાવું, શું કામ હું અંદરમાં કરું, અહીંયા લગ્ન કરું રાતોરાત, અમે બંને નીકળી જઈએ અને બહાર એવી વાતો ફેલાવી દઈએ, શું કરે આ તો મને ઉપાડી ગયો, મારું કંઈ ચાલ્યું નહીં, શું કરું વીરમતી, પ્લીઝ મને માફ કરી લેજે, હવે તું તારી રીતે નવા લગ્ન કરી લેજે. નો, પૂર્વના માણસોના સમયની અંદરમાં વચનના પાક્કા હતા, પ્રોમિસના પાક્કા હતા. મૂવીના તો ગીતોમાં બોલીએ છીએ, જો વાદા કિયા વો નિભાના પડેગા. કોણ નિભાવે છે?
લગ્ન કરેલા વાદા પણ જો નિભાવી શકતા નથી, પતિ પત્નીના વાયદા, મા અને દીકરાના વાયદા, બાપ અને બેટાના વાયદા, આ બધા જ જે વચનો આપ્યા છે એ વચનો જીવનની અંદરમાં પાળવા પડે. અને વીરમતી સાથે લગ્ન થશે તો જ હું લગ્ન કરીશ, આવું એક વચન. જોજો એને પોતાના આવા મજાના સુખના સમયમાં પણ એને વીરમતીને છોડી નથી, વીરમતીને ભૂલી નથી. ધોખો આપી શકતી હતી, દગો આપી શકતી હતી, વિશ્વાસઘાત કરી શકતી હતી, અને એનું નામ પણ ના આવત. એ તો બહારથી કહી દે, શું કરું, આ અંબર વીર પુરુષ મને ઉપાડીને ચાલી ગયા, મારી સાથે લગ્ન કરી લીધા, અને એ કશું માનવા તૈયાર નતા. હું શું કરું, બસ બને તો મને માફ કરી લેજે, જરા આમ કરી લેજે. આ વર્તમાન સમયના કોલેજના સમયની અંદરમાં ઉભા થયેલા કેટલાક છોકરા છોકરીઓના સંબંધો, પછી એ લોકો થોડીક મર્યાદા પણ ભૂલે અને યુવાનીના તોરની અંદરમાં એકબીજાને વચન પણ આપી દે. આ બધું જ કર્યા પછી એમ કે બસ હવે શું કરું, મારા પપ્પા તો માનતા નથી, મારી મમ્મી તો માનતી નથી, તારી સાથે લગ્ન કરવાની ના પડે છે. આ છોકરાનું પણ જૂઠું, છોકરી પણ જૂઠું બોલે. અને આ બાજુ અમેરિકા કે વિદેશની અંદરમાં રહેનારો કોઈ સારો પરિવાર મળી ગયો, ત્યાં લગ્ન કરીને ચાલ્યા જાય, અને અહીંયા બચારા જેના દિલ તૂટી ગયા હોય દેવદાસ બનીને જિંદગીની અંદરમાં ઉદાસ બનીને રહ્યા કરે. આવા રમતો ડગલે પગલે ઠેર ઠેર આ સંસારમાં રોજ બરોજ ચાલે છે, રોજ રોજ. દરેક વ્યક્તિને પૂછી લેજો, આવા કોઈક વિશ્વાસઘાતના પ્રસંગો જીવનમાં બનેલા હશે. દરેક વ્યક્તિને એમ થાય છે કોઈ પણ સંબંધની અંદરમાં આગળ વધે ત્યારે આના કરતા મેં સંબંધ ન રાખ્યો તો વધારે સારું થાય. દરેક વ્યક્તિની આ એક પીડા અંદરમાંથી ઊભી થાય છે. એટલે હિન્દીનું એક મજાનું વાક્ય છે, तुम दुनिया थे और तुम भी दुनिया निकले. यार मैंने आपको दुनिया मानी थी, पूरा विश्व पूरा संसार मैंने आप में देखा था. आप दुनिया थे और आप भी दुनिया निकले. तुम दुनिया थे और तुम भी दुनिया निकले. अरे यार મેં તમને મારી દુનિયા માનેલી હતી, અને તમે પણ દુનિયા જેવા નીકળ્યા, લોકો જેવા નીકળી પડ્યા. વિશ્વાસઘાત, દગો, વચન ફોગ કરી લેવાના, આપેલા પ્રોમિસ તોડી નાખવાના, રાતોરાત બાજી બલટી લેવાની, વચનમાંથી ફરી જવાનું, પછી સોરી અને માફી કરીને માફી માંગ્યા કરવાની. નો, આ બધો એક જાતનો દંભ છે અને માનવતાથી વિરુદ્ધ કાર્ય છે. અને રૂપિણી આ કરવા તૈયાર નથી. એને કીધું કે તમારે લગ્ન કરવા પડશે વીરમતી સાથે. હવે અંબર મૂંઝાય છે કે શું કામ લગ્ન કરવાના, મારે જોઈએ છે માત્ર મરકટી અને લક્ષ્મી, અને એમને મળે એમ નથી. જે જોડાઈ છે રૂપિણી સાથે, અને રૂપિણી વળી પાછી વચનોથી બંધાઈ છે વીરમતી સાથે. એટલે હવે મરકટી પ્રાપ્ત કરવી હોય, લક્ષ્મી પ્રાપ્ત કરવી હોય, ગોરખ માતાનો આદેશ પરિપૂર્ણ કરવો હોય તો મરકટી અને લક્ષ્મી પ્રાપ્ત કરવી પડશે. મરકટી અને લક્ષ્મી પ્રાપ્ત કરવી છે તો રૂપિણી સાથે લગ્ન કરવા પડશે, અને રૂપિણી સાથે લગ્ન કરવા હોય તો વીરમતી સાથે લગ્ન કરવા પડશે. કેટલા બધા છેડા અડેલા છે. હવે અંબરે વિચાર્યું કે હવે એ તો કરવું જ પડશે માતાનો આદેશ પરિપૂર્ણ કરવા માટે. હવે શું કરું? અને એ વખતે રૂપિણી હસતા હસતા કહે છે કે તમારા જેવા બહાદુર પુરુષ, વીર પુરુષ વિચારે, જે વ્યક્તિ બકરા બની, અજ બની અને માર્યા સુધી પહોંચી ગયા, મને તમે જીતી શક્યા, મારા દિલ ઉપર તમે કબજો જમાવી શક્યા છો, શું તમે આટલું કામ નહીં કરી શકો? તમે વીર પુરુષ છો, તમારી પાસે વિદ્યાઓનો ભંડાર છે, રૂપ પરિવર્તન કે તમે કોઈ પણ વિદ્યા દ્વારા કાંઈ પણ કરો, બસ વીરમતી સાથે લગ્ન કરો અને પછી આપણો સંસાર શરૂ થવાનો. હવે અંબર વિચાર કરે છે કે શું કરું, કેવી રીતે ગોઠવું. અને એમાં એને વિચાર્યું કે રાજા ઉપર કંઈ પ્રયોગ કરવો પડશે, રાજાને રીઝાવવો પડશે, અને રાજા વચનથી બંધાય કે તે આટલું મારું કાર્ય કર્યું એટલે હું તને મારું અડધું રાજ્ય કે કન્યા વગેરે આપીશ, તો જ મળવાનું છે. બાકી અંબર ધારત તો વીરમતીને ઉપાડીને પણ અહીંયા લઈ આવી શકત, પણ એનો પહેલેથી સિદ્ધાંત છે કે કોઈ પણ સ્ત્રી એની સાથે બલજબરી તો ક્યારે પણ ન કરાય. એની સાથે દુષ્ટ વ્યવહાર, પરાણે વ્યવહાર, એને ઠગીને કે એને ઉપાડીને વ્યવહાર તો ક્યારે પણ ન કરાય. સ્ત્રી પણ એક વ્યક્તિ છે, એક વ્યક્તિત્વ છે, આ કુદરતના સંસારની અંદરમાં એક મહત્વનું પાત્ર છે. એને આવી રીતે તો મારે બલજબરી ન કરી શકાય, એની સ્વેચ્છા હોય તો જ મારે કરવાનું. હવે અંબરે કીધું ઠીક છે, હું રસ્તો વિચારું છું. અને આ બાજુ અંબર ભવનમાંથી બહાર નીકળી ગયો, વળી પાછો જંગલમાં પહોંચ્યા. શું કરી શકાય? મનની અંદરમાં વિચાર્યું કે રાજાને પશુ બનાવી દો, બકરો બનાવી દો, અને પછી એને ઉપકાર વશની અંદરમાં લાવી
અને તો જ મારે રસ્તો નીકળશે. એટલે જંગલની અંદરમાં ગયા પછી એને એક મોટા રાજાનું સ્વરૂપ લીધું. રૂપ પરિવર્તન વિદ્યા હતી, મોહિની વિદ્યા હતી, બધી જાતની વિદ્યાઓનો ભંડાર રહેલો હતો અને પોતાના મંત્ર દ્વારા બહુ મોટું સૈન્ય, બહુ મોટી ફોજ પેદા કરી, બહુ મોટું સૈન્ય પેદા કર્યું અને બહુરૂપીણી જે વિદ્યા એની પાસે હતી, ચંદ્રાવતીએ જે આપેલી હતી, બહુરૂપીણી વિદ્યા દ્વારા એને મોટું વિશાળ સૈન્ય પેદા કર્યું. પોતે એ રાજા તરીકે બન્યો અને જાણે કે આ નગરી ઉપર, 9 લક્ષ નગરી ઉપર હુમલો કરવા માટે આવ્યો છે એવું નાટક કર્યું અને ગામની બહાર વિશાળ સેનાને ફેલાવી અને રહેલો છે. રાજાને સમાચાર મળ્યા ચર પુરુષો દ્વારા, દૂત પુરુષો દ્વારા. એને બરોબર નગરના દરવાજા બંધ કરાવી દીધા, મુખ્ય દરવાજા બંધ કરાવી દીધા અને એ વખતે નગરમાં મુખ્ય દરવાજો સિંહ દ્વાર કરાય. સિંહ દ્વાર ઉપર આ બરોબર સૈન્ય સાથે છાવણી નાખીને પડેલો છે અંબળ. એને ખબર છે કે કંઈક તો ઉથલ પાથલ થવાની છે. અને આ બાજુ બીજું શું કર્યું એને? આકાશ ગામીની વિદ્યા દ્વારા નગરની અંદરમાં આવી અને રાજા ઉપર એવા પ્રકારનો અદૃશ્ય રીતે પ્રયોગ કર્યો કે રાજા મટી અને બકરો બની ગયો અને આ બનાવીને બહાર નીકળી ગયો. અંબળ વરી પાછો નગરની બહાર નીકળી ગયો. ધારે તો આવી રીતે વીરમતીને પણ લઈ શકતો હતો, રૂપિણીને ઉઠાવી શકતો હતો, એની પાસેથી મરકટીને પ્રાપ્ત કરી શકતા હતા, પરંતુ ઠગીને, વિશ્વાસઘાત કરીને, રડાવીને કોઈ દિવસ સફળ ન થવું, આ એક સિદ્ધાંત અંબરના જીવનની અંદરમાં હતો અને જે આપણે પણ જીવનની અંદરમાં બનાવવા જેવો છે. હવે રાજા બકરા બની ગયા, અજ બની ગયો. નગરની અંદરમાં હાહાકાર મચી ગયો, તુફાન મચી ગયું, રડારડ મચી ગઈ, રાણીઓ રડે, મંત્રીઓ મૂંઝાઈ ગયા. શું થયું આ અચાનક? રાજા કેવી રીતે બદલાઈ ગયા? બકરા કેવી રીતે બન્યા? અરે કોઈ દૈવી પ્રકોપ ઉતર્યો લાગે છે, કોઈ એક ખોટો પ્રયોગ કર્યો લાગે છે. ગામે ગામથી વૈદ્યો બોલાવ્યા, હકીમ બોલાવ્યા, દોરા ધાગા કરનારા, ભુવા, જંતર મંતર કરનારા બધી વ્યક્તિઓ બોલાવ્યા. દરેક જણાએ કીધું કે કંઈક છે ખરું, અમારી આમાં તાકાત નથી પહોંચતી. જેને કર્યું છે એ જ કદાચ આવીને જો ઉતારી લે, જે પણ વ્યક્તિ હશે. અને આ બાજુ જે સિંહ દ્વાર ઉપર સૈન્ય સાથે જે અંબળ ઉભેલો છે એને બધા સમાચાર મળતા હતા. અદૃશ્ય રૂપે રોજ નગરની અંદરમાં આવે, ફરે. નગરની આ હાલત જાણી 7 દિવસ સુધી નગરની અંદરમાં હોહા મચી. રાજા બકરા બની ગયા, રાજા અજ બની ગયો. હવે શું થશે? કેવી રીતે થશે? અને આ બાજુ અંબળે નવું રૂપ ધારણ કરી અને મંત્રીશ્વરોની પાસે ગયો અને કીધું કે જો મને એક અવસર આપો, મને જો એક તક આપતા હો તો તમારા રાજાને હું અસલ રૂપની અંદરમાં લાવી શકું એમ છું. અને આજે 12 રાજા પણ સૈન્ય સાથે જે આવેલો છે ને બધાને હટાવી શકો એમ છું. મને એક અવસર આપો. ભાઈ તમે કોણ છો? તમારા જેવા ઘણા આવી ગયા દાવો કરનારા, એ આવી ગયા હશે. જો તમને વિશ્વાસ બેસતો હોય, તમારે રાજાને વારી પાછો રાજાના અવતારમાં જોવો હોય તો મને ચાન્સ આપો. આપવામાં શું વાંધો પડે છે? અને મંત્રીઓને જરૂર તો હતી જ. ચલો કોશિશ તો કરીએ, કદાચ આપણ કરી શકે. અને રાજાની પાસે લઈ ગયા અંબળને. હવે કરનારો પણ અંબળ હતો, તો મિટાવનારા પણ અંબળ રહેલા હતા. અને જ્યાં રાજાને જોયા, નાટક તો કરવું જ પડે કોઈ પણ જગ્યાની અંદરમાં. પેલા બકરાની આજુબાજુમાં આટા ફેરા કર્યા, થોડી ઘણી આંખો બંધ કરી, જાણે કે કોઈ અદૃશ્ય વાણી, ગેબી વાણી સાંભળતો હોય એની સાથે જાણે કે વાતચીત કરતા હોય. અને આ બધું જ કરીને ભેદ ભરમવાળી રીતે બધું જ વર્તન કરી. અભિનયમાં તો હોશિયાર હતા. અને આ બધું જ કરી અને કીધું હું કરી શકીશ, પાક્કું કરી શકીશ, પણ આ કરીને મને શું મળશે પહેલા મને બતાવો. ભાઈ સામાન્ય માણસ શું, જરૂર તો બધાને પડે છે. તમારા જેવા આવા મોટા રાજાને જ્યારે હું વળી પાછા પુનઃ મનુષ્ય ભવની અંદરમાં લઈ આવું, મનુષ્ય અવતારમાં લાવું, તો મને શું મળી શકે? શું મળશે મને રાજ્ય તરફથી? મંત્રીઓએ કહી દીધું તમે અમારા રાજાને ઠીક કરી શકો તો અડધું રાજ્ય અને વીરમતી સાથે અમે લગ્ન કરાવી શકીએ, વીરમતીની સંમતિ હોય તો. આ એક વાત છે, વીરમતી ચાહવી જોઈએ તમને. અડધું રાજ્ય મળશે, અડધા રાજ્ય બરાબર સંપત્તિ આપી દઈશું, પણ વીરમતી તમને અગર પસંદ કરશે તો અમે વીરમતી સાથે પણ લગ્ન કરાવશું. રાજકુમારી તમારી પત્ની બની શકે એમ છે. હવે અમારા રાજાને આટલું કરી આપો. બસ નાટક કર્યા, માંડલું બનાવ્યું, વચમાં બકરાને બેસાડ્યો, અમુક વસ્તુઓ મંગાવી, અદૃશ્ય ગેબી વાણી સાથે જાણે સંવાદ કરતો હોય, જાણે અંદરમાં કોઈ શક્તિ આવી ગઈ હોય, એને ભગાડવાની કોશિશ કરતો હોય, જાણે એને દબડાવતા હોઈએ, ધમકાવતા હોઈએ. આ બધું જ નાટક કરાવડાવી અને છેલ્લે ઓલું પાણી રાજાને જ્યારે પીવડાવ્યું, બસ પાણી મોઢાની અંદરમાં ગયું. 10-15 ઘૂંટડા પાણીના ગયા
અને ફટાક કરીને રાજા વળી પાછા બકરામાંથી પુનઃ રાજા બની ગયા. એ તેજસ્વી કાયા, એ જ રાજવંશી તેજ. આ થઈ ગયું, જય જયકાર થઈ ગયો. નગરની અંદરમાં શુભ સમાચાર પછડી ગયા. ફૂલોની વૃષ્ટિ થઈ ગઈ, પુષ્પોની વૃષ્ટિ થઈ ગઈ. ચારેકોર જય જયકાર થવા માંડ્યો. રાણીઓ પણ આવી ગઈ, વીરમતી પણ આવી ગઈ. પિતાજીને અસલ સ્વરૂપની અંદરમાં જોઈ. અને આ બાજુ અંબરે પણ જોયું કે હવે મારે પણ મારું સ્વરૂપ છતું તો કરવું જ પડશે, પણ થોડોક સમય જવા દેવો પડશે. મંત્રીઓ પૂછે, કોણ છો તમે? તમે કોણ છો? વિદ્યાસિદ્ધ પુરુષ, કોઈ વિદ્યાધર? તમે કોઈ સામાન્ય માણસો નથી લાગતા. ભલે તમે અત્યારે સામાન્ય વેશ લીધો છે, પણ આપ કંઈક છો વિશિષ્ટ. જે હો આપ સ્વરૂપ પ્રગટ કરો. અમે વચનથી બંધાયેલા છીએ કે અડધું રાજ્ય તો સોંપીશું, પણ આ વીરમતી પણ જો ચાહે તો લગ્ન કરી શકશે. અમે કોઈ દાડો ધોખો નથી કરતા, વિશ્વાસઘાત નથી કરતા. પણ આપ કોણ છો? અસલ સ્વરૂપ તો બતાવો. હવે એ સમયની અંદરમાં અંબર શું કરે છે? પોતાનું અસલ સ્વરૂપ કેવી રીતે પ્રગટ કરે છે, અને પ્રગટ કર્યા પછી કેવી રીતે વીરમતી સાથે આગળ વધે છે અને શું થાય છે, એની વાત આપણે આવતીકાલે જાણીશું. બસ એકાદ બે દિવસની અંદરમાં આ અંબર વીર પુરુષના પ્રવચનો ચોથો આદેશ પરિપૂર્ણ થશે. એટલે પછી પ્રવચન માંગલિક રહેશે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ત્યાં સુધીની અંદરમાં આવી જવાના. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવે એની પહેલાના 2 દિવસ થોડોક આરામ લઈ લેવો છે, કારણ કે પર્વાધિરાજના પ્રવચનો ખૂબ ચાલવાના. 2 કલાક, 3 કલાક, 3.5 કલાકના પ્રવચનો ચાલવાના. એટલે થોડોક વિશ્રામ લઈ લઈશ, ગળાને થોડોક આરામ આપી દઈશ. 9 શિબિર પરિપૂર્ણ થઈ ગઈ ત્રિકમનગર શ્રી સંઘની અંદરમાં. આવતો રવિવાર અને સોમવાર પ્રવચન માંગલિક રાખ્યું છે, તો આપણા ઓડિયો પ્રવચન પણ રવિવાર અને સોમવારે માંગલ રહેશે. અને આ પ્રવચન જો આવતીકાલે પરિપૂર્ણ થઈ જશે ચોથા આદેશનું, તો લગભગ અત્યાર સુધીની અંદરમાં 52 પ્રવચન થઈ ચૂક્યા છે. કદાચ 53-54 પ્રવચન થઈ જાય. પછી આ કથાને આપણે શરૂ કરશું પર્યુષણ પર્વ પછી, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પછી. ત્યાં સુધીમાં પર્યુષણ પર્વની વિશિષ્ટ આરાધના અને એક લોકોનો આભાર અને અનુમોદના માની લઉં કે વૈયાવજ ઉત્સવની અંદરમાં લોકોનો જે રીતે રિસ્પોન્સ મળ્યો, જે રીતે લોકોએ ભાવ બતાવ્યો, જે રીતે લોકોએ ભાવ પ્રગટ કર્યો, ખૂબ અનુમોદનાની વાત છે. જેને પણ કાંઈ પણ કરવું હોય, હેનલભાઈ, કિંજલભાઈ, હાર્દિકભાઈ, આ બધાનો કોન્ટેક્ટ કરી લેવાનો. અને સુંદર મજાની વ્યવસ્થા સાથે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પછી એક સરસ મજાનું આયોજન ગોઠવ્યું છે. એક ઉપાસેની અંદરમાં જઈ એ સ્થિરવાસ રહેલા વયોવૃદ્ધ સાધુ સાધ્વીજી ભગવંતોને એક સરસ મજાની સુચારુ વ્યવસ્થા ચાલે. મને ખબર છે કે આટલી રકમમાં કંઈ એ લોકોનું જિંદગીભર થવાનું નથી, પણ જે એકાદ વર્ષ 2 વર્ષ સરસ રીતે પસાર થઈ ગયા, એમાં કેટલાક સાવક સાવિકાઓ તો એવી ભાવના કરી કે ગુરુદેવ અમને કંઈક એવું બતાવો. અમદાવાદના ડોક્ટર તૃપ્તિબેન જે આ પ્રવચનો સાંભળે છે, હું તો જાણતો નથી, પણ આ પ્રવચનો દ્વારા એ મને જાણે છે. અને એમના સમાચાર મળ્યા કે એમની ભાવના છે કે બસ કંઈક એવું કરવું છે કે જિંદગીભર રીતે આ બધા સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવત સરસ મજાની થાય. આ બાજુ નવસારીના એક ડોક્ટર છે દિલીપભાઈ, નવસારીના ડોક્ટર દિલીપભાઈ સ્પેશિયલી વંદન કરવા માટે આવ્યા, મળવા માટે આવ્યા. અને કીધું ગુરુદેવ આ કન્સેપ્ટ એટલો બધો પસંદ પડ્યો. મેં મારા સર્કલમાં એટલી બધી આ વાત ફેલાવી, મને લાગ્યું કે બસ આ કાર્ય સરસ મજાનું છે. એમને પણ બહુ સુંદર મજાની મોટી ભાવના પ્રદર્શિત કરેલી છે. આવા તો કેટલાય વ્યક્તિઓના ફોન, સમાચાર અમારા સેવકભાઈ ઉપર, હેનલભાઈ ઉપર, કિંજલભાઈ ઉપર, હાર્દિકભાઈ ઉપર જાય છે. બસ આ સરસ મજાનો રિસ્પોન્સ મળે છે અને એવું સુંદરતમ કાર્ય થશે. તમને જિંદગીભર સુધી અનુમોદના કરશો અને નવા નવા પુણ્યના પરમાણુઓ ભેગા થતા જશે. જેમને જીન શાસનની અંદરમાં યુવાની વિતાવી, સરસ મજાની આરાધના કરી, અને એ બધા જ મહાત્માઓને આપણા દ્વારા એક સાતા મળે, સ્વસ્થતા પહોંચે. બસ આવો મજાનો લાભ ક્યાંથી મળે? બસ એમાં પણ આગળ વધતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.